મારું નામ દર્શનાબેન જોશી છે। હું કોંગ્રેસના મહિલા પ્રમુખ છું। પીરછલ્લા વોર્ડ નંબર 6 ની ઉમેદવાર છું। પહેલા તો એ લોકોએ જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી ને ત્યારે ખોટા વાંધા રજૂ કરી ખોટી રીતે ઉમેદવારોના ફોર્મ રદ થાય એવા પ્રયાસ કર્યા। આજે જ્યારે છેલ્લો દિવસ છે ત્યારે પ્રેશરાઇઝ કરીને, ડરાવીને, ધમકાવીને અને છેલ્લે કોઈ ડરતા ન હોય તો પ્રેમથી મનાવીને પૈસાની ઓફર કરીને મને 30 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી છે। કાલ આખી રાત બધા ભાજપના આગેવાનોના ફોન આવ્યા છે। મને રૂબરૂ બોલાવવાનો પ્રયાસ કર્યો અને મારા ઘરે આવવાનો પ્રયાસ કર્યો છે। અત્યાર સુધી મને બધાના ફોન ચાલુ છે, પણ મારી વિચારધારા પ્યોર કોંગ્રેસ તરફી છે। હું કોઈનાથી ડરતી નથી। અમે નિડર છીએ અને અમે કોઈ પૈસાના પ્રલોભનોમાં આવીએ એ મારું બ્લડ નથી। અને હું એટલું માનું છું કે હું જો ઘરમાં ને ઘરમાં બેઠી હોય, મારી પાસે મહિલા પ્રમુખનો હોદ્દો ન હોય, હું કોંગ્રેસની આગેવાન ન હોઉં કે હું એક ઉમેદવાર ન હોઉં તો આ લોકો મને પૈસાની ઓફર ન કરે। કોંગ્રેસે જ્યારે અમને ટિકિટ આપે છે, અમને હોદ્દા આપે છે, ત્યારે જ આ ભારતીય જનતા પાર્ટી પૈસાની ઓફર કરે છે। તો લોકોએ, જે લોકો આ ગદ્દારી કરી રહ્યા છે, એને એટલો વિચાર કરવો જોઈએ કે જે કાંઈ અમારી વેલ્યુ વધી છે એ કોંગ્રેસ તરફી હોય છે। આથી કોઈ દી કોંગ્રેસ સાથે ગદ્દારી ન કરાય। અને આ લોકો તોડજોડની નીતિ કરીને લોકશાહીની હત્યા કરી રહ્યા છે।